પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ગૌ હત્યા કેસમાં સજા મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસ કાયદા વિભાગને પાઠવ્યા અભિનંદન. કહ્યું, આ મહિનામાં ગૌ હત્યાના ત્રીજા કેસનો ચુકાદો સામે આવ્યો. ગૌ હત્યા પ્રતિબંધનો કાયદો લાવનાર ગુજરાત સરકાર દેશમાં પ્રથમ. ભૂપેન્દ્ર પટેલની સરકાર ગૌ હત્યારાઓને કડક સજા આપવા પર કટિબદ્ધ. ગૌ હત્યારા અને તેમને ગૌ હત્યા કરનાર તત્વોને સજા આપવાનું કેસનું કરાય છે ફોલો. ખેડાના માતર જિલ્લાના મહિલજની જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા. પુરવઠા અધિકારી અને માતર મામલતદારની ટીમ ત્રાટકી. શંકાસ્પદ 283 ટન ચોખા, 63 ટન ઘઉં અને 34 ટન બાજરીની સરકારી અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગોડાઉનમાં ચોખા, ઘઉં અને બાજરીના સ્ટોકનું પત્રક ન મળ્યું. અનાજનો જથ્થો સરકારી છે કે નહીં તેની તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા અને પોલીસ વચ્ચેની કથિત વાતચીત અંગે પોલીસ શંકાના ઘેરાની બહાર. પ્રાથમિક તપાસમાં જિલ્લા પોલીસ વડાએ ડીવાયએસપી અને તેની ટીમને ક્લીન ચીટ આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સમગ્ર મામલે વિસ્તૃત અહેવાલ માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોંપાઈ છે. જિલ્લા પોલીસ વડાની તપાસમાં કથિત ઓડિયો રેકોર્ડિંગમાં ડીવાયએસપી કે પોલીસ કર્મીનો કોઈ ભૂમિકા ન હોવાનો ઘટસ્ફોટ. ચોટીલાના પ્રાંત અધિકારીના વલણ સામે પણ સવાલ ઉઠ્યા છે. પ્રાંત અધિકારીએ ખરાઈ કર્યા વગર સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને બેજવાબદારીભર્યું વર્તન કર્યાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. જિલ્લા પોલીસ વડાએ પ્રાંત અધિકારીના વર્તન અંગે જિલ્લા કલેક્ટરને રિપોર્ટ કર્યો છે. ટૂંક સમયમાં વિસ્તૃત અહેવાલ પણ રાજ્ય સરકાર વડાને સોંપવામાં આવશે.